સોમવાર વ્રત કથા મહાત્મ્ય ભાગ 1 સોમવારના દિવસે આ કથા સાંભળો, બધી બાધાઓ અને બધા દુઃખો દૂર થઈ જશે. પ્રાચીન સમયમાં અનંતપુર નામનું એક સુંદર નગર હતું. ત્યાં ધર્મસેન નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ખૂબ જ ધર્મનિષ્ઠ, દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણીનું નામ સુમંગલા હતું. રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી, છતાં રાજા અને રાણીના જીવનમાં એક મોટું દુઃખ હતું. લગ્નના ઘણા વર્ષો પછી પણ તેમને સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. રાજા અને રાણી અનેક યજ્ઞો, દાન અને પૂજાઓ કરતા હતા, પરંતુ તેમની મનોકામના પૂર્ણ થતી ન હતી. ધીમે ધીમે રાજા ચિંતિત રહેવા લાગ્યા. રાજ્યના મંત્રીઓ અને પ્રજાજનો પણ રાજપરિવારના વારસદાર માટે પ્રાર્થના કરતા હતા. એક દિવસ રાજા શિકાર માટે જંગલમાં ગયા. ત્યાં તેમને એક પ્રાચીન શિવમંદિર જોયું. મંદિર ખૂબ જ જૂનું હતું, પરંતુ ત્યાં અદ્ભુત શાંતિ અનુભવાતી હતી. મંદિરમાં એક વૃદ્ધ ઋષિ ભગવાન શિવની ઉપાસના કરી રહ્યા હતા. રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને પોતાની વ્યથા કહી. ઋષિએ આંખો બંધ કરી ધ્યાન કર્યું અને કહ્યું, હે રાજન, તમારી બધી સમસ્યાઓનું સમાધાન ભગવાન શંકરની કૃપામાં છે. તમે સતત 16 સોમવારનું વ્રત કરો, શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરો અને ભક્તિપૂર્વક સોમવારની કથા સાંભળો. મહાદેવ તમારી બધી બાધાઓ દૂર કરશે. રાજા અને રાણી ખૂબ પ્રસન્ન થયા. તેમણે બીજા જ સોમવારથી વ્રત શરૂ કર્યું. દરેક સોમવારે તેઓ વહેલી સવારે સ્નાન કરીને શિવમંદિરે જતા. શિવલિંગ પર ગંગાજળ, દૂધ, બિલ્વપત્ર અને ધતુરા અર્પણ કરતા. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા અને ગરીબોને દાન આપતા. આ રીતે ઘણા સોમવાર પસાર થયા. એક રાત્રે રાણીને સ્વપ્નમાં ભગવાન શિવના દર્શન થયા. મહાદેવે કહ્યું, હે પુત્રી, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. ટૂંક સમયમાં તારા ઘરે તેજસ્વી પુત્રનો જન્મ થશે. સવારે રાણીએ રાજાને સ્વપ્નની વાત કરી. થોડા સમય પછી રાણી ગર્ભવતી બની. સમગ્ર રાજ્યમાં આનંદ છવાઈ ગયો. યોગ્ય સમયે એક સુંદર પુત્રનો જન્મ થયો. તેનું નામ શિવપ્રસાદ રાખવામાં આવ્યું. પરંતુ ભાગ્યે હજુ એક પરીક્ષા બાકી રાખી હતી. જ્યારે શિવપ્રસાદ 10 વર્ષનો થયો ત્યારે રાજ્ય પર એક ભયંકર દુષ્કાળ આવ્યો. નદીઓ સુકાઈ ગઈ, ખેતરો બળી ગયા અને લોકો ભૂખમરાનો સામનો કરવા લાગ્યા. રાજા ખૂબ દુઃખી થયા. તેમણે અનેક ઉપાયો કર્યા પરંતુ વરસાદ ન આવ્યો. ત્યારે ફરી એ જ ઋષિ રાજદરબારમાં આવ્યા. તેમણે કહ્યું, હે રાજન, સમગ્ર રાજ્યના લોકો સાથે મળીને સોમવારના દિવસે ભગવાન શિવનું વિશેષ પૂજન કરો. કથા સાંભળો અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરો. રાજાએ સમગ્ર રાજ્યમાં જાહેરાત કરાવી. સોમવારના દિવસે હજારો લોકો શિવમંદિરે એકત્ર થયા. સૌએ ભક્તિપૂર્વક મહાદેવની આરાધના કરી. કથા પૂર્ણ થતાં જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. ગર્જના સાથે વરસાદ શરૂ થયો. સુકાઈ ગયેલી ધરતી હરિયાળી બની ગઈ. લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા. તે દિવસથી સમગ્ર રાજ્યમાં સોમવાર વ્રત અને કથા સાંભળવાની પરંપરા શરૂ થઈ ગઈ. સમય પસાર થતો ગયો. શિવપ્રસાદ યુવાન બન્યો, પરંતુ તેના જીવનમાં પણ એક મોટી પરીક્ષા આવવાની હતી, જેનાથી સમગ્ર રાજ્યનું ભવિષ્ય બદલાઈ જવાનું હતું. ભાગ 2 માં રાજકુમાર શિવપ્રસાદ પર આવેલું ભયંકર સંકટ, ભગવાન શિવના દિવ્ય ચમત્કાર, દુષ્ટ તાંત્રિકનો નાશ, રાજ્યની રક્ષા અને સોમવાર વ્રતના અદ્ભુત મહિમાનું વિસ્તૃત વર્ણન. સોમવાર વ્રત કથા મહાત્મ્ય ભાગ 2 રાજકુમાર શિવપ્રસાદ પર આવેલું ભયંકર સંકટ, ભગવાન શિવના દિવ્ય ચમત્કાર, દુષ્ટ તાંત્રિકનો નાશ, રાજ્યની રક્ષા અને સોમવાર વ્રતના અદ્ભુત મહિમાનું વિસ્તૃત વર્ણન. રાજકુમાર શિવપ્રસાદ હવે યુવાન બની ગયો હતો. તે પોતાના પિતા રાજા ધર્મસેનની જેમ જ ધર્મપ્રેમી, પરાક્રમી અને પ્રજાવત્સલ હતો. બાળપણથી જ તેને ભગવાન શિવ પ્રત્યે અનન્ય ભક્તિ હતી. દર સોમવારે તે ઉપવાસ કરતો, શિવલિંગ પર જળાભિષેક કરતો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો. સમગ્ર રાજ્યમાં સુખ સમૃદ્ધિ હતી. પ્રજા ખુશ હતી અને રાજ્યની ચારેય દિશામાં રાજા ધર્મસેનની ખ્યાતિ ફેલાઈ રહી હતી. પરંતુ જ્યાં ધર્મનો પ્રકાશ વધે ત્યાં અધર્મની શક્તિઓ પણ સક્રિય થતી હોય છે. રાજ્યથી દૂર ઘનઘોર જંગલમાં કાલકેતુ નામનો એક ભયંકર તાંત્રિક રહેતો હતો. તેણે વર્ષો સુધી કઠોર તપ કરીને ઘણી તાંત્રિક શક્તિઓ પ્રાપ્ત કરી હતી. પરંતુ તેનું મન અહંકાર અને દુષ્ટતાથી ભરેલું હતું. કાલકેતુએ વિચાર્યું, જો હું અનંતપુર રાજ્ય પર કબજો કરી લઉં તો સમગ્ર પ્રદેશ પર મારું શાસન થઈ જશે. તે પોતાની કાળી વિદ્યાના બળથી રાજ્યમાં ઉપદ્રવ કરવા લાગ્યો. અચાનક ગામોમાં અજાણી બીમારીઓ ફેલાવા લાગી. પશુઓ મરવા લાગ્યા. લોકો ભયભીત બની ગયા. રાજા ધર્મસેને વૈદ્યો અને વિદ્વાનોને બોલાવ્યા, પરંતુ કોઈ કારણ સમજી શક્યું નહીં.
એક રાત્રે રાજકુમાર શિવપ્રસાદને સ્વપ્નમાં એક તેજસ્વી યોગી દેખાયા. તેમણે કહ્યું, હે રાજકુમાર, આ કોઈ સામાન્ય આપત્તિ નથી. એક દુષ્ટ તાંત્રિક પોતાની કાળી શક્તિથી રાજ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે. રાજ્યની રક્ષા માટે તારે ભગવાન શિવની શરણ લેવી પડશે. સવારે રાજકુમારે પોતાના પિતા અને રાજગુરુને આ વાત જણાવી. રાજગુરુએ ધ્યાન કરીને કહ્યું, હે રાજકુમાર, આ સ્વપ્ન દૈવી સંકેત છે. ભગવાન શિવની વિશેષ આરાધના જ આ સંકટમાંથી મુક્તિ અપાવી શકે. ત્યારથી રાજકુમારે સતત 11 સોમવાર સુધી કઠોર ઉપવાસ કરવાનો સંકલ્પ લીધો. તે દર સોમવારે પ્રાતઃકાળે ઉઠીને નદીમાં સ્નાન કરતો, શિવમંદિરે જઈને દૂધ, જળ અને બિલ્વપત્રથી અભિષેક કરતો. આખો દિવસ ભગવાન શિવનું ધ્યાન ધરતો. બીજી તરફ કાલકેતુ તાંત્રિક પોતાની શક્તિઓ વધારતો જતો હતો. એક દિવસ તેણે ભયંકર યજ્ઞ શરૂ કર્યો. તેના મંત્રોના પ્રભાવથી રાજ્યની સરહદ પર અંધકારમય વાવાઝોડું ઊભું થયું. આકાશ કાળો બની ગયો, વીજળીઓ ચમકવા લાગી, પ્રજા ડરી ગઈ. રાજકુમાર શિવપ્રસાદ તરત જ શિવમંદિરે પહોંચ્યો. તેણે મહાદેવ સમક્ષ પ્રાર્થના કરી, હે ભોળેનાથ, આ રાજ્ય તમારી કૃપાથી જ સુખી છે. આજે તમારી પ્રજાને બચાવો. તેની આંખોમાંથી ભક્તિના આંસુ વહેવા લાગ્યા. અચાનક શિવલિંગમાંથી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. સમગ્ર મંદિર તેજથી ઝગમગી ઉઠ્યું. એક આકાશવાણી થઈ, હે પુત્ર, ભય ન કર. જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં અધર્મની શક્તિ ટકી શકતી નથી. આકાશવાણી સાંભળીને રાજકુમારનું મનોબળ વધી ગયું. તે પોતાના સૈનિકો સાથે જંગલ તરફ નીકળ્યો. ઘણા દિવસોની યાત્રા પછી તેઓ કાલકેતુના આશ્રમ સુધી પહોંચ્યા. તાંત્રિકે પોતાની માયા વડે ભયંકર રાક્ષસો ઉત્પન્ન કર્યા. સમગ્ર જંગલ યુદ્ધભૂમિ બની ગયો. સૈનિકો બહાદુરીથી લડ્યા, પરંતુ તાંત્રિકની માયા ખૂબ પ્રબળ હતી. ત્યારે રાજકુમારે આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાય નો જાપ શરૂ કર્યો. અચાનક આકાશમાં ડમરૂનો દિવ્ય નાદ ગુંજ્યો. જંગલમાં તેજસ્વી પ્રકાશ ફેલાઈ ગયો. કાલકેતુની કાળી શક્તિઓ ધીમે ધીમે નષ્ટ થવા લાગી. તાંત્રિક ક્રોધથી બૂમ પાડી ઉઠ્યો, આ શક્ય નથી. મારી શક્તિઓને કોણ હરાવી શકે? ત્યારે તેની સામે ભગવાન શિવના ગણો પ્રગટ થયા. દિવ્ય શક્તિઓના પ્રભાવથી કાલકેતુની તમામ તાંત્રિક વિદ્યા નિષ્ફળ થઈ ગઈ. તે ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ ભગવાનના ગણોએ તેને ઘેરી લીધો. રાજકુમારે કહ્યું, હે દુષ્ટ, તું નિર્દોષ પ્રજાને દુઃખ આપતો હતો. હવે તારા પાપોનું ફળ ભોગવવાનો સમય આવી ગયો છે. એ જ ક્ષણે આકાશમાંથી તેજસ્વી ત્રિશૂલ પ્રગટ થયો. ત્રિશૂલના દિવ્ય પ્રકાશથી કાલકેતુની બધી કાળી શક્તિઓ ભસ્મ થઈ ગઈ. તાંત્રિક જમીન પર પડી ગયો અને પોતાના પાપો માટે પસ્તાવો કરવા લાગ્યો. રાજકુમારે દયા બતાવી અને કહ્યું, જો તું સાચા હૃદયથી ભગવાન શિવની શરણમાં આવશે તો તારો ઉદ્ધાર થઈ શકે છે. કાલકેતુના હૃદયમાં પરિવર્તન આવ્યું. તેણે ભગવાન શિવનું સ્મરણ કર્યું અને પોતાની દુષ્ટતા છોડી દીધી. તે ક્ષણે આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી. રાજકુમાર અને સૈનિકો વિજયી બનીને રાજ્યમાં પાછા ફર્યા. સમગ્ર રાજ્યમાં આનંદનો માહોલ છવાઈ ગયો. રાજા ધર્મસેને વિશાળ મહાદેવ યજ્ઞનું આયોજન કર્યું. હજારો ભક્તોએ સોમવાર વ્રતની કથા સાંભળી. તે દિવસે રાજગુરુએ સૌને કહ્યું, સોમવારનું વ્રત માત્ર ઉપવાસ નથી, તે શ્રદ્ધા, ભક્તિ અને સત્યના માર્ગ પર ચાલવાનો સંકલ્પ છે. જે ભક્ત નિષ્ઠાપૂર્વક ભગવાન શિવનું સ્મરણ કરે છે, તેના જીવનની બાધાઓ ધીમે ધીમે દૂર થાય છે. વર્ષો પછી રાજા ધર્મસેને રાજપાટ શિવપ્રસાદને સોંપી દીધો. શિવપ્રસાદના શાસનમાં રાજ્ય વધુ સમૃદ્ધ બન્યું. લોકો ધર્મના માર્ગે ચાલવા લાગ્યા. દરેક ગામમાં શિવમંદિરો બન્યા અને સોમવારની કથા નિયમિત રીતે થવા લાગી. કહેવામાં આવે છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક સોમવાર વ્રત કરે છે, ભગવાન શિવની કથા સાંભળે છે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે અને સત્ય ધર્મનું પાલન કરે છે, તેના જીવનમાંથી અનેક દુઃખો, ભય અને બાધાઓ દૂર થાય છે તથા ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય. સમાપ્ત.